આપણા ઇન્ડિયામાં કહેવામાં આવે છે કે મેરા બેટા બડા હોકે ડોક્ટર બનેગા, એન્જિનિયર બનેગા. જ્યારે આપણો પડોશી દેશ પાકિસ્તાન છે તો ત્યાં કહેવામાં આવે છે કે મેરા બેટા બડા હોકે ભિખારી બનેગા. આ પ્રકારની કહાની કેમ ચર્ચામાં એટલા માટે આવી કે વર્તમાનમાં સૌદી અરબમાંથી 24,000 પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. શેના કારણે? તો તેઓ ત્યાં જઈને ભિક્ષાવૃત્તિ કરી રહ્યા હતા, માને કે ભીખ માંગી રહ્યા હતા. તો જેના કારણે સૌદી અરબ દ્વારા અમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. સૌદી અરબે પાકિસ્તાનને આના માટે પહેલા ચેતવણી બી આપી હતી કે ભાઈ આ પ્રકારની ગતિવિધિઓ રોકી દો. બટ પાકિસ્તાનમાં જે વર્તમાનમાં આર્થિક સ્થિતિ ખરાબ છે, તો ત્યાંના જે એજન્ટો છે, તો ત્યાંની જે પબ્લિક છે, જે આર્થિક પરિસ્થિતિના કારણે પરેશાન છે, તો બી તેમને કહેવામાં આવતું કે તમે જાઓ ત્યાં સૌદી અરબમાં જઈને ભીખ માંગો, ત્યાં ખૂબ જ પૈસા છે. અચ્છા, સાથે સાથે જ્યારે અહીંથી જે પાકિસ્તાનથી જે લોકો જતા, તો બી કોઈ વર્ક પરમિટ પર જતા નહીં. આ તમામ લોકો જો વાત કે વિઝિટર વિઝા અને ઉમરા વિઝા, માને કે વિઝિટર વિઝાનો જે એક નિયત સમય હોય છે કે તમે ત્યાં ફરવા મુલાકાત માટે જાઓ. ઉમરા વિઝા માને કે ધાર્મિક પવિત્ર સ્થાનો પર વિઝિટ કરવા માટે. તો એવા કિસ્સામાં આ લોકો આ પ્રકારના વિઝાથી ત્યાં જઈને ભિક્ષા માંગવાનું ચાલુ કરી દેતા. તો જેના કારણે વર્તમાનમાં જ્યારે આ પ્રકારની ગતિવિધિઓ ધ્યાનમાં આવી જે સૌદી અરબ ઓફિશિયલ દ્વારા, તો અહીં આગળ પાકિસ્તાનની મોટી સંખ્યામાં 24,000 લોકોને ડિપોર્ટ કરવામાં આવે છે. આ એક પ્રકાર જો દેખો બી કોઈ પણ દેશમાંથી આટલી મોટી સંખ્યામાં એક સાથે ડિપોર્ટ કરવાનો એક મોટો કિસ્સો છે. સાથે સાથે બીજા ડેટા બહાર નીકળવામાં આવ્યા તો લગભગ 90% જે આ ભિખારીઓ હતા પાકિસ્તાનથી હતા. આ તમામ જો વાત કે પ્રોફેશનલ ભિખારી હતા. અચ્છા, સાથે સાથે કહેવામાં આવે છે કે ભાઈ એશિયામાં જે સૌદી અરબ અને યુએઈમાં મોટા પ્રમાણમાં પાકિસ્તાની ભિખારીઓ હોય છે. દેખો, અલગ અલગ દેશોમાં જે ભિક્ષાવૃત્તિ છે એનું કારણ હોય છે આર્થિક પરિસ્થિતિ. બટ કોઈ બીજા દેશમાં જઈને પર્ટિક્યુલર ભીખ માંગવા માટે જવાના જે કિસ્સા છે, તો બી પાકિસ્તાનથી જ તમે કનેક્ટ કરી શકો. સાથે સાથે સૌદી અરબ દ્વારા જ્યારે બી કોઈ બી વ્યક્તિને સૌદી અરબથી નિકાલ દેવામાં, ડિપોર્ટ કરી દેવામાં, તો ફરીથી તે સૌદી અરબની મુલાકાત નહીં કરી શકતા. તો આ હતી પાકિસ્તાનથી કહાની. સૌદી અરબથી 24,000 પાકિસ્તાની ભિખારીઓને નીકાળવામાં.